જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમે સાથે જ્યારે મળ્યા ત્યારે ફેમિલીનો કેવો સપોર્ટ હતો? ગજબ. આઈ વિલ નોટ લેટ હિમ આન્સર ધીસ. આ મારે આન્સર કરવો છે. યસ, બિકોઝ ગજબ વર્ડ પણ નથી જસ્ટિસ કરતો, એટલું સપોર્ટ છે. હું મારી ફેમિલીની પછી વાત કરીશ, આની ફેમિલીની વાત કરું. શાહ ફેમિલી. શાહ ફેમિલીની વાત કરું તો તમે ક્યારે એવા ઇનલોઝ જોયા છે જેણે પોતાની વહુને એવું કીધું હોય કે તું ભાઈ રસોડું પછી સંભાળજે, પહેલાં ધંધો કર? આઈ એમ આસ્કિંગ યુ અ ક્વેશ્ચન. મળ્યા છે કોઈ એવા તમને? રેર કેસ નો ડાઉટ હશે, ના હોય એવું તો નથી જ, પણ મેજોરિટીમાં ના આવે એવા આ લોકો. સાસુ છોડો, દાદી સાસુને ક્યારે એવું સપોર્ટ કરતા જોયું છે આ એજમાં? હું રાતના, જ્યારે અમે લોકો જોડાયા નહોતા બિઝનેસમાં, ત્યારે હું રાતના, એની પહેલાં મારા લગ્ન થઈ ગયેલા, સો હું રાતના ઘરે 11 વાગે પણ ગયેલી છું. હું રાતના ઘરે 11:30 પણ ગયેલી છું દુકાનથી. એક વખત ફોન ના આવે કે કેમ નથી આવી હજી સુધી, ક્યાં છે, શું પ્રોબ્લેમ છે, કેમ નથી આવી? ક્યારે ને દુકાનમાં છે ને, એનું પતશે એટલે આવી જશે એરિયા. કોઈ સમાજ આપણું પૂરું કરવા નથી આવવાનું. બીજાનું વિચારીને તું ના કરીશ, તું તારું જો, હું બીજું જોઈ લઈશ. પોતે જ વિચારવું પડશે. આ મારા સાસુના વર્ડ્સ છે. એટલે કેવું હતું, અમારી ફેમિલીમાં પહેલેથી બધી વુમેન વર્કિંગ છે. મે બી એટલે મારા મોમ છે, મારા સિસ્ટર જ્યારે એટલે જોડ્યા હતા ત્યારે બી ટિલ ડેટ બોથ આર વર્કિંગ. એટલે મારા મમ્મી ને મારા સિસ્ટર બેઉ પહેલેથી વર્ક કરે છે. અને ધ પ્લસ પોઈન્ટ ઇઝ કે મારા ફાધરે Day 1 થી એ લોકોને સપોર્ટ કર્યું છે. એટલે મમ્મીને કંઈ બી કામ હોય, હેલ્પ જોઈએ તો એ પોતે મારા ફાધર હેલ્પ કરે. સેમ ગોઝ વિથ હર, કે અત્યારે બી બેવ, એટલે મમ્મી હોય કે મારા ફાધર હોય, બેવ એને સપોર્ટ એટલો જ કરે કે જેટલો. એટલે એમાં કેવું હોય, કોઈ વાર હું ખોટી બી હોઉં ને, તું ખોટો છે, આ ખોટી ના હોય. એટલે આખી પાર્ટી જો એમની સાઈડ લઈ લીધી છે. એવું રિયલ લાઈફમાં છે. ઓનેસ્ટલી સોગંદથી એક શબ્દ ખોટો નથી. કશું એવું નહીં કે મારે આમ કેવું પડતું હોય ને દેખાવ તો હું બોલું છું નહીં, જે છે ક્લિયર. જે છે એ ક્લિયર. વાહ. બીજું લાઈફમાં કોનો સપોર્ટ રહ્યો ફેમિલી સિવાય? ઓફકોર્સ પહેલાં ફેમિલી આવે ને પછી મારો સ્ટાફ આવે, કે જે અમારા ટીમ મેમ્બર છે. એ લોકો છે તો આપણે છીએ, બાકી એ લોકો ના હોય તો કોઈ બી ધંધો પોસિબલ નથી. જ્વેલરીનો નહીં, કોઈ બી ધંધો પોસિબલ નથી. અગર તમારી જોડે સારી ટીમ ના હોય ને, તમે આગળ ધંધો ના કરી શકો. એમના વધારે દોસ્ત નહીં હોય? શું કહો? ના છે. ઓ વાહ. ઊંધું છે, મારે 2-3 જ છે, આને બહુ બધા છે. હા, ટાઈમ મળી રહે છે એ બધાની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા? થઈ જાય, મેનેજ છે, થઈ જાય. તમને મળે છે ટાઈમ? થઈ જાય મેનેજ. મારે બહુ એવું હોય તો હું અહીંયા બોલાવી દઉં, અહીંયા બેસીને અમે લોકો વાતો કરીએ. વાહ. બટ મેનેજ થઈ જાય. સુરતની કઈ જગ્યા ગમે છે? ફેવરિટ જગ્યા કોઈ ખરી? એક જગ્યા કે જ્યાં વારંવાર? અમારા ઘરનું ટેરેસ. ઓળખાશ આપણે ત્યાં કરવાનો હતા. નહીં, બહુ સારી સ્પેસ છે ઘરે, ટેરેસ છે નાનું. નાનામાં નાનું ગેધરિંગ, મોટામાં મોટું ગેધરિંગ અમે ત્યાં બેસીને જ કરીએ. ત્યાં જ અમારું એકદમ એક કોઝી સ્પેસ છે અમારી. કંઈ પણ સેલિબ્રેટ કરવું હોય કે એમને ભેગા થવું હોય તો અમારું ફિક્સ છે, આના ફ્રેન્ડ હોય, મારા ફ્રેન્ડ હોય, ત્યાં જ ભેગા થઈએ. ગેટ ટુગેધર ત્યાં જ કરો? ત્યાં જ કરીએ. વાહ.